નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. આ જૈવિક વર્ગીકરણની અંદર આપણે ગયા લેક્ચરની અંદર સૃષ્ટિ પ્રોટિસ્ટા એના વિવિધ વર્ગોનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે સૃષ્ટિ ફૂગ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે સૃષ્ટિ ફૂગ વિશેનો અભ્યાસ જોઈએ. સૃષ્ટિ ફૂગ અથવા એને સૃષ્ટિ માઇકોટા આવા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશ નામ છે, બરાબર. માઇકોટા, સૃષ્ટિ ફૂગ આ ગુજરાતી નામ છે. ફૂગ કહીએ, ઇંગ્લિશમાં આપણે એને માઇકોટા કહીએ. અથવા કિંગડમ ફંગી, એને ફંજાઈ કહેવામાં આવે ઇંગ્લિશમાં. ફંગી અથવા ફંજાઈ, FUNGI, ફંગી અથવા ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફૂગના અભ્યાસને શું કહેવામાં આવે? તો કે ફૂગના અભ્યાસને માઇકોલોજી કહેવાય. શું કહેવામાં આવે છે? માઇકોલોજી તરીકે ફૂગના અભ્યાસને જાણવામાં આવે છે. તદુપરાંત ફૂગ સૃષ્ટિના પિતા તરીકે કોને જાણવામાં આવે છે? તો કે ફૂગના પિતા તરીકે, ફૂગ સૃષ્ટિના પિતા તરીકે માઇકેલી નામના સાયન્ટિસ્ટને ઓળખવામાં આવે છે, જે ફૂગ સૃષ્ટિના પિતા છે. આપણે કીધું હતું ને બાયોલોજીના પિતા, એમ ફૂગ સૃષ્ટિના પિતા તરીકે માઇકેલી છે. ત્યારબાદ જોઈએ તો કે આધુનિક ફૂગ વિદ્યાના પિતા કોણ છે? આ ફૂગ વિદ્યાના પિતા છે. કોના? ફૂગ વિદ્યા અથવા ફૂગના પિતા તરીકે, ફૂગ વિદ્યાના પિતા તરીકે માઇકેલી. આધુનિક ફૂગ વિદ્યાના પિતા તરીકે કોણ છે? તો કે ડીબેરી નામના સાયન્ટિસ્ટ છે. કોણ? ડીબેરી નામના સાયન્ટિસ્ટ છે એ આધુનિક ફૂગ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે ભારતના ફૂગ વિદ્યાના પિતા તરીકે કોણ છે? તો કે ભારતના ફૂગ વિદ્યાના પિતા તરીકે બીબી મુંડકર અને બીજા સાયન્ટિસ્ટ છે E.J. બુટલર. બીબી મુંડકર અને E.J. બુટલર નામના આવા બે સાયન્ટિસ્ટો છે એ ભારતીય ફૂગ વિદ્યાના પિતા છે. ત્યારબાદ ફૂગ નામનું સંશોધન, એટલે આ ફૂગ જે સજીવ છે એને ફૂગ નામ કોને આપ્યું? ફૂગ નામનું સંશોધન કરનારા વૈજ્ઞાનિકનું નામ છે ગસ્પર્ડ. કેવા? ગસ્પર્ડ બોહિન. ગસ્પર્ડ બોહિન નામના સાયન્ટિસ્ટ હતા, એને ફૂગ એવું નામ આપેલું છે. તો આ પ્રકારે જુદા જુદા સંરચનામાં જુદી જુદી સાયન્ટિસ્ટે જુદા જુદા પ્રકારની આપણે વાત કરેલી છે કે ફૂગ અથવા માઇકોટા સૃષ્ટિ, ફંગી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ. ફૂગના અભ્યાસને માઇકોલોજી કહીએ છીએ. ફૂગ વિદ્યાના પિતા તરીકે માઇકેલી, ઓલ વર્લ્ડ. આધુનિક ફૂગ વિદ્યાના પિતા તરીકે ડીબેરી. ભારતીય ફૂગ વિદ્યાના પિતા તરીકે બીબી મુંડકર અને E.J. બટલર. ફૂગ નામ આપનારા વૈજ્ઞાનિકનું નામ ગસ્પર્ડ બોહિન નામના સાયન્ટિસ્ટ છે. ત્યારબાદ આપણે જોઈએ તો હવે ત્યારબાદ આપણે ફૂગ વિશેનો અભ્યાસ કરવાનો છે. શેના વિશેનો? ફૂગ. ફૂગ છે ને એ કેવી છે? તો કે વિષમપોષી અને સર્વત્ર સ્થાન પર જોવા મળે છે. વિષમપોષી અને સર્વત્ર સ્થાન પર જોવા મળે છે. હવે વિષમપોષી અને સર્વત્ર સ્થાન પર જોવા મળતી હોય એવી. હવે વિષમપોષી છે ને, એટલે વિષમપોષી છે એ શું છે? તો કે વિષમપોષી સજીવ
નો આગવી આગવી એટલે વિષમપોષીના સૌપ્રથમના અગાઉના સજીવો એટલે ફૂગ. સૌપ્રથમના અગાઉના વિષમપોષીના સજીવો એટલે ફૂગ. પછી ફૂગ છે એ સર્વત્ર સ્થાને કીધું. ફૂગ છે એની બાહ્ય રચના અને નૈસર્ગિક સ્થાનમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. શું થાય છે? નૈસર્ગિક સ્થાનમાં બધી જ જગ્યાએ ફૂગ છે એ આપણે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે ફૂગ કેવી કેવી જગ્યાએ જોવા મળે છે, તો કે બ્રેડ પર જોવા મળે. ક્યાં? બ્રેડ પર. બ્રેડ પર કેવી? સફેદ તંતુમય ફૂગ હોય છે. તદુપરાંત બ્રેડ ઉપર બ્રાઉન કલરની સમૂહમાં અથવા ગ્રુપમાં હોય છે. તો આવા પ્રકારે એની સંરચના જોવા મળે છે જુદા જુદા નિવાસ સ્થાનની અંદર. ક્યાં? તો કે પહેલું જ આપણે કીધું બ્રેડ ઉપર આપણે જોવા મળે. પછી સર્વત્ર સ્થાન કીધું એટલે રોટલી પર હોય. રોટલી પર કેવી લાગે? સફેદ કલરની. જો ભેજવાળું વાતાવરણ હોય તો રોટલી ઉપર ગ્રીનિશ કલર ઉપરની ફૂગ જોવા મળે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની. તદુપરાંત નારંગીનો સડો, નારંગી સડે છે તો એની અંદર પણ કોણ જવાબદાર છે? ફૂગ જવાબદાર છે. કોના માટે? નારંગીના સડા માટે પણ ફૂગ જવાબદાર છે. તદુપરાંત જોઈએ તો સામાન્ય રીતના જુદા જુદા નિવાસ સ્થાનોની અંદર જુદા જુદા પ્રકારની ફૂગ છે એ જોવા મળે છે જુદા જુદા નિવાસ સ્થાનોની અંદર. નારંગીની અંદર જોઈ. તદુપરાંત આપણે પેંડા બનાવીએ. પેંડા ઉપર સફેદ કલરની ફૂગ લાગે છે. ભેજવાળું વાતાવરણ હોય તો ઘણી બધી જગ્યાએ અત્યારે ચોમાસાની સિઝનમાં આપણે ભેજવાળા વાતાવરણની અંદર જોઈએ તો પુષ્કળ પ્રમાણમાં આવું ફૂગનું પ્રમાણ જોવા મળે. બરાબર? સફેદ કલરની ફૂગ લાગે છે. તદુપરાંત જોઈએ તો મશરૂમ. મશરૂમ છે એના આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ. મશરૂમને બિલાડીનો ટોપ કહીએ છીએ. તો આ મશરૂમ ખાદ્ય પણ હોય અને ઝેરી પણ હોય છે. જે પણ આપણે ભેજવાળા વિસ્તારમાં જે તે જગ્યાએ વ્હાઇટ, બ્રાઉન અલગ અલગ કલરના જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો કે બ્રેડ અને જવનો પાણી અથવા દારૂ બનાવવા માટે પણ ફૂગનો ઉપયોગ થાય છે. દારૂ બનાવવા માટે પણ ફૂગનો ઉપયોગ થાય છે. તદુપરાંત જોઈએ તો કે અમુક પ્રકારની ફૂગ છે એ પ્રતિજૈવિક દ્રવ્ય સ્વરૂપે આપણે વાપરીએ છીએ. જેમ કે પેનિસિલી નામની ફૂગ દવા તરીકે આપણે જેને એન્ટીબાયોટિક કહીએ એવા સ્વરૂપે વાપરીએ. અમુક ફૂગ છે જેમ કે પિક્સિનિયા નામની ફૂગ છે તો એ ઘઉંમાં ગેરુ નામનો રોગ કરે છે. કેવો? ગેરુ નામનો રોગ કરવા માટે જવાબદાર છે. અમુક ફૂગ છે એ મગફળીના મૂળમાં લાગે છે તો મગફળીના પાકને બગાડવાનું કાર્ય કરે છે. તો આવા પ્રકારે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની ફૂગ ઉપયોગી અને બિનઉપયોગી બંને પ્રકારની જોવા મળે છે.
એટલે તો આપણે એને કીધું સર્વત્ર સ્થાનમાં જોવા મળે. કેવી? સર્વત્ર સ્થાન એટલે બધી જ જગ્યાએ ફૂગ જોવા મળે છે. હવે તમે વિચાર કરો કે ભેજવાળું વાતાવરણ હોય, રોટલી તમે એમને બંધ ઝાકરિયામાં રાખેલી હોય તો એમાં ફૂગ લાગી જાય, તો એ ક્યાંથી આવી ઝાકરિયામાં? એટલે વાતાવરણની અંદર ફૂગ છે એ સર્વત્ર સ્થાન ઉપર તમે એને જોઈ શકો છો, પણ એની સંરચના એવી સૂક્ષ્મ છે કે તમે એને નરી આંખે ન જોઈ શકો. ફૂગનો સમૂહ હોય તો તમે એને જોઈ શકો છો, તમારા બૂટમાં, કપડામાં, પછી તમારી ત્વચા ઉપર, બધી જ જગ્યાએ જોવા મળે. તદુપરાંત ફૂગ છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગકારક તરીકે જોવા મળે છે. કેવી? રોગકારક તરીકે જોવા મળે. પછી અમુક ફૂગ છે જેવી કે ઈસ્ટ જેવી ફૂગ છે એને આપણે આથવણમાં ઉપયોગ કરીએ છીએ. તો આવી જુદી જુદી જગ્યાએ ઉપયોગ અને બિનઉપયોગ. જેમ કે પ્રાણીઓમાં રોગ, આપણે રિંગવોર્મ થાય છે. રિંગવોર્મ એટલે ધાધર થાય છે અથવા ગળામાં એ ચાટું થાય છે, આંગળી વચ્ચે ચાટું થાય છે, તો એમાં ફૂગ લાગે છે, એના હિસાબે એવું થાય છે. એને ફંજીકલ રોગ કહેવામાં, ફંગીકલ પેથોજન કહેવામાં. ફંગી પેથોજન છે એના દ્વારા આપણે વિવિધ પ્રકારના રોગ થાય છે. તો આપણે આ એની બેઝિક પ્રસ્તાવના જોઈ ફૂગની. શેની? ફૂગ વિશેની આપણે આ બેઝિક પ્રસ્તાવના જોઈ, જેની અંદર ફૂગ છે એ જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. હવે ફ્રીજની અંદર કોઈ વસ્તુ રાખેલી હોય ને તો ફૂગ નથી લાગતું. શું કામ? કે ત્યાંનું એટમોસ્ફિયર એવું છે કે ત્યાં ફૂગ છે એ પોતે સર્વાઈવ નથી કરી શકતી, એટલે અહીંયા સક્રિય નથી થતું. બાકીના વાતાવરણની અંદર બધે ફૂગ સક્રિય થાય છે. તો આ પ્રકારે ફૂગની સંરચના છે એ જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે ફૂગનું બંધારણ વિશેનો અભ્યાસ કરવાનો છે. શેનો કરવાનો છે? ફૂગના બંધારણ વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે ફૂગ હવા, પાણી, જમીન, પ્રાણીઓ, વનસ્પતિઓ બધી જ જગ્યાએ, સર્વત્ર જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. બધાને નુકસાન કરે છે અને અમુકને ફાયદો પણ કરે છે. એટલે સર્વત્ર સ્થાન ઉપર ફૂગ જોવા મળે છે. હવે જે તે જગ્યાએ ફૂગ વિકાસ પામે છે એ જગ્યાના આધારે જે તે ફૂગની જાતિઓ છે એ વિકાસ પામે છે. હવે ત્યારબાદ આપણે ફૂગનું બંધારણ વિશેનો અભ્યાસ કરવાનો છે. ચાલો હવે આપણે ફૂગના બંધારણનો અભ્યાસ કરશે કે ફૂગની શરીર રચના છે એ કેવા પ્રકારની જોવા મળે છે. ચાલો ફૂગનું બંધારણ જોઈએ એ પેલા ફૂગના પ્રકાર શરીરના આધારે. શેના આધારે? શરીર બંધારણના આધારે. એના બે પ્રકાર. પહેલું એક કોષીય ફૂગ અને બીજું બહુકોષીય ફૂગ. આવા બે પ્રકારની ફૂગ જોવા મળે. એક કોષીય ફૂગની અંદર ઈસ્ટનો સમાવેશ થાય. કોનો? ઈસ્ટનો સમાવેશ થાય, જે ખાલી આવા એક જ કોષની બનેલી પણ એ સમૂહમાં રહીએ. આમ ઘણા બધા કોષો જોડાય અને એક સાથે સમૂહમાં રહીએ. ઈસ્ટ આ પ્રકારે. બરાબર છે? તો આ એક કોષીય થાય. બહુકોષીય ફૂગ છે ને એ બધી કેવી હોય છે? તંતુમય રચના ધરાવે છે. કેવી? તંતુમય રચના ધરાવે છે. તો એ બહુકોષીય ફૂગની અંદર એની તંતુમય રચનામાં જોઈએ એટલે કે તાતણામય રચના ધરાવે છે. તો એ ફૂગ છે ને એના તંતુઓ આવા પ્રકારની સંરચના ધરાવે. આવા પ્રકારની. તો આને શું કહેવામાં આવે? કવક સૂત્ર. શું કહેવામાં આવે? કવક સૂત્ર અથવા ફૂગના તંતુ આવા શબ્દ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે. કવક સૂત્ર અથવા ફૂગના તંતુ.
હવે આવા ફૂગના તંતુઓ અને કવકસૂત્ર એક સાથે ભેગા મળે, કેવા મળે? આ બધાય સાથે મળે અને શું બનાવે? આવી રીતના તંતુઓ ભેગા મળે છે. તો આવા ઘણા બધા કવકસૂત્ર ભેગા મળી અને શું બનાવશે? એને કવક જાળ કહેવાય. શું કહેવાય? કવક જાળ કહેવામાં આવે. કવકસૂત્ર ભેગા મળી અને કવક જાળનું નિર્માણ કરે છે. તો ફૂગ આવા સ્વરૂપે સમૂહમાં આવેલું હોય જેને આપણે કવક જાળ કહીએ છીએ. તો ઇંગ્લિશમાં એને માઇસિલિયમ કહેવાય, કવકસૂત્રને હાઇપા કહેવાય અને કવક જાળને માઇસિલિયમ કહેવામાં આવે છે. તો આવું માઇસિલિયમ ફૂગની સંરચના બનાવે, એમાંથી નવી નવી ફૂગનું નિર્માણ થાય છે. તો આ પ્રકારે ફૂગની સંરચના છે એ જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે ફૂગ વિશેની વાત કરીએ છીએ, એના બંધારણની વાત કરીએ છીએ. તો આ સ્વરૂપે એની કવક જાળની રચના જોવા મળે છે. હવે કેટલીક ફૂગ છે ને, કેટલીક ફૂગ એક કોષીય હોય છે. કેવી હોય છે? કેટલીક ફૂગ એક કોષ કેન્દ્રીય હોય છે, પરંતુ મોટાભાગની ફૂગ બહુ કોષ કેન્દ્રીય રચના ધરાવે છે. તો એનું ઘણા બધું તંતુઓ ભેગા મળીને આવી નળાકાર રચના બને. કેવી? નળાકાર રચનાની અંદર જે તેનો કોષરસ આવેલો હોય અને એમાં ઘણા બધા કોષ કેન્દ્ર ભેગા થયા હોય એટલે એક આવી નળી જેવી રચનામાં સંરચના બને છે. તો આમાં કેવા છે? બહુ કોષ કેન્દ્રી કહેવાય છે. તો આવા પ્રકારે એની બહુ કોષ કેન્દ્રી સંરચનાઓ જોવા મળે છે. તો આ પ્રકારે આપણે ફૂગનું બંધારણ છે એ આપણે જોઈ શકીએ છીએ. તદુપરાંત જોઈએ તો કે ફૂગ છે એને અલગ અલગ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. કેવા પ્રકારે બે ભાગની અંદર? તો કે ફૂગ છે ને એ અમુક ફૂગ છે ને એની સંરચના આવી છે. આવા પ્રકારની. તો આમાં જે કોષ કેન્દ્ર છે ને એ બધા કેવા છે? બહુ કોષ કેન્દ્રી છે, કે વચમાં ક્યાંય પડદો પડતો નથી. એટલે આમાં અનેક પ્રકારના કોષ કેન્દ્ર કોષરસમાં કેવા થયા હોય? ભેગા થયા હોય. જ્યારે બીજી છે એ આપણે એક કોષ કેન્દ્ર કીધી ને એની સંરચના આવી છે. આવા પ્રકારની. એમાં વચમાં પડદા આવેલો હોય, ત્રાસી લીટી, ત્રાસા પડદા આ પ્રકારની. બરોબર છે? તો એમાં આ રીતના કોષ કેન્દ્ર છૂટા હોય છે. તો એકને સેપ્ટેડ કહેવાય. કેવી? અને એકને અસેપ્ટેડ. સેપ્ટેડ અને અસેપ્ટેડ ફૂગ કહેવામાં આવે. પડદાવાળી અને પડદાવિહીન આવા શબ્દ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. તદુપરાંત જોઈએ તો કે ફૂગ છે એ ફૂગની અંદર એની કોષ દિવાલ. શું? કોષ દિવાલ શેની બનેલી હોય? ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ. કાઇટિન અને પોલીસેકેરાઇડની બનેલી હોય. તો આને શું કહેવામાં આવે? ફંગસ સેલ્યુલોઝ. આની સેલ્યુલોઝની ન બનેલી હોય. આની કોષ દિવાલ સેલ્યુલોઝની ન હોય. શેની હોય? કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ. એટલે એ સંરચનાને ફંગસ સેલ્યુલોઝ કહેવામાં. ફંગસ એટલે ફૂગનું સેલ્યુલોઝ કહેવામાં આવે છે. જે આપણે અન્ય વનસ્પતિઓમાં સેલ્યુલોઝની બનેલી હતી એવી હશે નહીં. તો આ પ્રકારે ફૂગનું બંધારણ છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે ફૂગના બંધારણ બાદ આપણે ફૂગના બંધારણ બાદ એની પોષણ પદ્ધતિ. ફૂગની પોષણ પદ્ધતિ. ફૂગની પોષણ પદ્ધતિ છે એ વિષમપોષી છે. કેવી છે? વિષમપોષી પ્રકારની છે. વિષમપોષી એટલે
પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, પણ પોતાનો ખોરાક મેળવવા માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે. તો એ પોતાનો ખોરાક મેળવવા માટે અલગ અલગ પ્રકારની, પેલું કેવું, પરોપજીવી. કેવી? પરોપજીવી. પરોપજીવી એટલે અન્ય સજીવ પર આધાર રાખે. શેના માટે? પોતાનો ખોરાક મેળવવા માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે, તો એને પરોપજીવી કહેવાય. બીજો પ્રકાર મૃતોપજીવી. મૃતોપજીવી એટલે શું? તો કે મૃત્યુ પામેલ વસ્તુમાંથી ખોરાક મેળવે. મૃત્યુ પામેલ વસ્તુ અથવા મૃત્યુ પામેલ સજીવમાંથી ખોરાક મેળવે. એટલે કેવા? અકાર્બનિક પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ પ્રકારે એની પોષણ પદ્ધતિ જોવા મળે છે. હવે અમુક ફૂગ અને અમુક લીલ સહજીવન ગાળે છે. કેવું ગાળે છે? સહજીવન. તો એ સહજીવન ગાળતી સંરચનાને લાઇકેન કહેવાય. કેવું કહેવાય છે? લાઇકેન. શું કામ? આ ફૂગના તંતુઓ એની ફરતે આ રીતના લીલના તંતુઓ વીંટળાઈ જાય, તો આવી સંરચનાને લાઇકેન કહેવામાં આવે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરશે, ફૂગને ખોરાક આપે, અને ફૂગ લીલ પ્રકાશ સંશ્લેષણ કરી ફૂગને ખોરાક આપે, ફૂગ એને જરૂરી કાર્બનિક દ્રવ્ય આપે ખોરાક બનાવવા માટે. એટલે બંને એકાબીજાના સહજીવન ગાળે છે. તો આ પ્રકારે સહજીવી સ્વરૂપે ફૂગ પોતાનો વસવાટ કરે છે. તદુપરાંત જોઈએ તો કે સહજીવન બાદ એ કવક મૂળ સ્વરૂપે પોતાનું જીવન ગાળે. કેવું? કવક મૂળ સ્વરૂપે પોતાનું જીવન ગાળે છે. કવક મૂળ એટલે શું? તો કે અમુક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ. કેવી? અમુક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળમાં એ જોડાય છે, તો એને કવક મૂળ કહેવાય. કવક મૂળ એટલે ફૂગ પ્લસ મૂળ બંનેના મિશ્રણને કવક મૂળ કહેવામાં આવે. તો આવા પ્રકારે ફૂગની પોષણ પદ્ધતિ જોવા મળે છે. આપણે બંધારણ જોયું, એની પોષણ પદ્ધતિ જોઈ. હવે આપણે ફૂગમાં પ્રજનન વિશેનો અભ્યાસ કરવાનો છે કે ફૂગ કેવા પ્રકારે પ્રજનન કરે છે. ફૂગમાં પ્રજનન, તો ફૂગમાં બે પ્રકારનું પ્રજનન જોવા મળે. આમ મૂળભૂત રીતના ત્રણ પ્રકારનું. ચાલો, પહેલું પ્રજનન વાનસ્પતિક પ્રજનન જોવા મળે ફૂગમાં. કેવું? વાનસ્પતિક પ્રજનનની અંદર પહેલો પ્રકાર એ અવખંડન. કેવું? અવખંડન. અવખંડન એટલે શું? તો કે ફૂગ આવા તાતણા સ્વરૂપે છે, એની ઉપર કોઈ આંશિક દબાણ આવતા એ નાના નાના કટકામાં ડિવાઈડ થઈ જાય, અને દરેક કટકો છે એ નવા સજીવમાં પરિણામે. એટલે દરેક કટકો છે એ નવા સજીવ તરીકે વર્તે, તો એને અવખંડન કહેવામાં આવે છે. પછી બીજો પ્રકાર છે એનો ભાજન. ભાજન એટલે શું? તો કે ફૂગ છે એની શરીર રચના આવી છે, એનું ભાજન થાય, એકમાંથી બે સરખા ભાગમાં ડિવાઈડ થાય અને બંને ભાગ
નવા સજીવમાં પરિણામે તો એને ભાજન કહેવામાં આવે છે. ત્યાર પછી ફૂગની અંદર અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોવા મળે છે. હવે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે એની અંદર આપણે જોઈએ તો કેવી કેવી પદ્ધતિઓ જોવા મળે છે. ભાજન બાદ ફૂગની અંદર અમુક ફૂગ છે જેવી કે ઈષ્ટ જેવી, એમાં કલિકા સર્જન જોવા મળે. કલિકા સર્જન એટલે ઈષ્ટની સંરચના કેવી છે? આ પ્રકારની એક કોષીય. તો એના સમૂહ ઉપર આવા નાના એવા કોષનું નિર્માણ થાય. એ કોષ ધીમે ધીમે મોટો થાય, પુખ્તતાએ પહોંચી પિતૃથી છૂટો પડી અને આ પિતૃ અને આ નવો બાળ સજીવમાં પરિણામે છે. આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે અલિંગી પ્રજનન. ફૂગમાં કેવું? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં પહેલો પ્રકાર કણીય બીજાણુ અથવા એને ઇંગ્લિશમાં કોનિડિયા કહેવાય. કેવું કહેવાય? કોનિડિયા. તો અમુક ફૂગ છે ને એની શરીર રચના આવી હોય, માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વેશન કરો ને તો એની ઉપર આ પ્રકારે બીજાણુઓનું નિર્માણ થાય. આ બીજાણુઓ એના પિતૃઓથી છૂટા પડે, જમીન ઉપર પડે, અનુકૂળ પરિસ્થિતિ મળતા એમાંથી ફરીથી નવા સજીવનું નિર્માણ કરે. તો આ પ્રકારનું જે અલિંગી પ્રજનન છે, બરાબર છે, એને કણીય બીજાણુ પ્રકારનું પ્રજનન કહેવામાં આવે. બીજો પ્રકાર છે એની અંદર ચલિત બીજાણુ, એટલે એને ઇંગ્લિશમાં જૂસપોર કહેવાય. કેવા કહેવાય? જૂસપોર. અને કોનિડિયા અને ઇંગ્લિશમાં જૂસપોર. ચલિત બીજાણુ એટલે એના બીજાણુઓ કશાની હાજરી દર્શાવતા હોય અથવા પવન દ્વારા મુવમેન્ટ આપતા. બીજાણુ આ રીતના ઉત્પન્ન થાય કણીય બીજાણુ દ્વારા, પણ એ બીજાણુ મુવમેન્ટ આપી શકતા હોય. આ અચલિત હોય, આ ચલિત. આ કેવા? અચલિત. અને આ કેવા? ચલિત. એટલે પવન, પાણી અથવા હવાની મદદથી એ જુદી જુદી જગ્યાએ વિતરણ પામે અને અન્ય જગ્યાએ જઈને પોતે નવા સજીવમાં પરિણામે તો એને ચલિત બીજાણુ દ્વારા કહેવામાં આવે છે. તો આ પ્રકારે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્યારબાદ આપણે લિંગી પ્રજનનની પદ્ધતિઓ જોશી. લિંગી પ્રજનનની પદ્ધતિઓની અંદર બીજાણુધાની જોવા મળે છે. શેનું નિર્માણ થાય છે? પ્રકણીય બીજાણુ, બીજાણુધાની, અંડધાની, આવું બધું જ નિર્માણ થાય છે. લિંગી પ્રજનન. આવી ધાનીઓના નિર્માણ થાય. પ્રકણીય બીજાણુ, અંડધાની, બીજાણુધાની, આવી બધી ધાનીઓનું નિર્માણ થાય. એ એના ફળકાય સ્વરૂપે, એટલે કે એની અંદર આવા પ્રકારે ધાનીઓ બને, એમાં આવા બીજાણુ બને, બરાબર છે, અલગ અલગ ધાનીઓની અંદર. એમાં અંત બીજાણુ અને બહિર બીજાણુ બંને પ્રકારના હોય. આને અંત બીજાણુ કહેવાય. અને આવા પ્રકારે ધાન્ય બન્યું બહારની તરફ આવા બીજાણુ બને તો એને બહિર બીજાણુ કહેવાય. બહાર હોય તો બહિર, અંદરની તરફ નિર્માણ પામે તો અંત બીજાણુ. આવા પ્રકારે એના બીજાણુઓનું નિર્માણ થાય છે. તો એની અંદર આપણે પ્રકાર જોઈએ લિંગી પ્રજનનમાં તો એના ફળકાય સ્વરૂપે એને જુદા જુદા પ્રકારમાં ડિવાઈડ કરેલું. પહેલું જીવરસનું સંયુગ્મન. જીવરસનું સંયુગ્મન એટલે શું? તો કે જે તે ફૂગ છે એ ફૂગની સંરચના આપણે દોરીએ. આવા પ્રકારે છે, એક કોષીયમાં બતાવીએ તો આ બંને ફૂગો એકાબીજાની નજીક આવશે, એકાબીજા સાથે જોડાશે. જોડાય એટલે એની કોષ દિવાલ તૂટે છે આ પ્રકારે, અને જીવરસ કેવું થશે? મિશ્રણ થશે, ભેગું થઈ અને એમાંથી ફરીથી એનું વર્ગીકરણ થઈ અને બે અલગ અલગ સજીવમાં ડિવાઈડ થાય તો એને જીવરસનું સંયુગ્મન કહેવાય. એટલે બે અલગ અલગ લક્ષણોવાળા જીવરસ ભેગા થયા અને એમાંથી નવા સજીવનું નિર્માણ કરે તો એને જીવરસનું સંયુગ્મન કહેવામાં આવે. પછી એનો બીજો પ્રકાર છે કોષ કેન્દ્રનું સંયુગ્મન.
કોષ કેન્દ્રનું સંયુગ્મન એટલે આ એના કોષ કેન્દ્ર છે, એ એકાબીજાની નજીક આવશે બંને કોષ, બરાબર. આ બંને કોષોની કોષ દિવાલ તૂટે છે, પછી આ બંને કોષ કેન્દ્ર ભેગા થાય, આમ બંને કોષ કેન્દ્ર ભેગા બને અને 2n સંરચના બને, પછી એનું અર્ધીકરણ થાય એટલે એમાંથી કોષ કેન્દ્રનું વિભાજન થાય અને બે અલગ અલગ સજીવોમાં રૂપાંતર પામે. તો પહેલાં કોષ કેન્દ્ર ભેગા થઈ મિશ્રણ થઈ અને પછી ફરીથી જુદા પડે. આ n હોય, આ n હોય, આ બધાય n અહીંયા બંને ભેગા થયા એટલે આ 2n બન્યું, આ 2n ફરીથી અર્ધીકરણ પામી અને nn સજીવોનું ઉત્પાદન કરે, એકકીય સજીવોનું નિર્માણ કરે. તો આ પ્રકારે કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્રીજી પ્રક્રિયા અર્ધીકરણની પ્રક્રિયા. અર્ધીકરણની પ્રક્રિયામાં શું જોવા મળે કે ફૂગનો દેહ કેવો હોય છે? n એટલે એકકીય દેહવાળી ફૂગ હોય તો આ n દેહ, આ n દેહવાળી ફૂગ સૌ પ્રથમ શું નિર્માણ કરશે? જન્યુઓ. કેવા જન્યુઓ? n જન્યુઓ, નર અને માદા. આને આપણે નર જન્યુ કહીએ અને માદા જન્યુ કહીએ. આ બંને જન્યુઓ જોડાશે એટલે 2n બનશે. શું બનશે? 2n, જેને આપણે શું કહેશી? ફલિતાંડ. આવું ફલિતાંડ છે એનું શું થશે? અર્ધીકરણ. અર્ધીકરણ થતાં એમાંથી n અને n આવા બીજાણુ બનશે. શું બનશે? બીજાણુ. આવું બીજાણુ નવા સજીવમાં પરિણામે. કેવા? નવા સજીવમાં પરિણામે. તો આને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પણ એ આવા પ્રકારે લિંગી પ્રજનન દર્શાવે છે. ત્યારબાદ જોઈએ તો કે અમુક ફૂગની અંદર આવા જ પ્રકારે થાય છે કે નરજન્યુ n હોય પ્લસ માદાજન્યુ n હોય તો આ નર અને આ માદાજન્યુ n આ બંને જન્યુઓ ભેગા થાય એટલે n અને n એનું કોષ ભેગું થાય. કોષ કેન્દ્ર ભેગા થતા નથી. અહીં શું? કોષ જોડાય છે પરંતુ કોષ કેન્દ્ર જોડાતા નથી. તો આ જે પરિસ્થિતિ બની, આ પરિસ્થિતિને શું કહેવામાં આવે? તો આ પરિસ્થિતિને દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ કહેવામાં આવે. કેવી? દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ n+n. બાકી એને દ્વિકોષ કેન્દ્રીયકરણ. પહેલાં આ પ્રક્રિયા થાય ને એ પ્રક્રિયાને દ્વિકોષ કેન્દ્રીયકરણ કહેવાય. બરાબર? દ્વિકોષ કેન્દ્રીયકરણ પ્રક્રિયા થઈ અને એમાં આ બંને કોષો 2n જોડાઈ જાય, n+n, એને દ્વિકોષ કેન્દ્રીય પ્રક્રિયા કહેવાય. હવે આ અર્ધીકરણ અનુભવે અને એમાંથી n બીજાણુ બને. આ બીજાણુમાંથી નવી ફૂગ બને છે. તો આવા પ્રકારે એની અંદર લિંગી પ્રજનન જોવા મળે. આવું એના વર્ગની અંદર જોવા મળે. કેની અંદર? આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ નામના એના વર્ગ છે, એની અંદર આવું જોવા મળે છે. આમ ફૂગ છે એને 4 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવેલી છે. ફૂગને કેટલા વર્ગની અંદર? તો કે ફૂગ છે એને 4 વર્ગની અંદર. તો એની શરીર રચના, એની પ્રજનન પદ્ધતિ, એની વર્તણૂક પદ્ધતિ, એના આધારે ફૂગને જુદા જુદા 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવેલી છે. તો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે ફૂગના વર્ગ વિશેનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે ફૂગનું બેઝિક માહિતી લીધી કે સર્વત્ર ફૂગની અંદર આ સંરચના જોવા મળે. પહેલાં આપણે એની પ્રસ્તાવના, એનું નિવાસસ્થાન જોયું, પછી ફૂગનું બંધારણ જોયું, પછી એની પોષણ પદ્ધતિ અને ત્યારબાદ ફૂગમાં જે પ્રજનન પદ્ધતિઓ જોવા મળે છે એના વિશેની વાત કરી. તો હવે ત્યારબાદ એની સંરચનાઓના આધારે ફૂગને 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. તો એ વર્ગો વિશેનો અભ્યાસ આવતા લેક્ચરની અંદર કરશું. આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખશું. અસ્તુ.